લો હવે નરીમન પોઈન્ટ મંત્રાલય આ આપણે દરિયાની અંદર જઈ રહ્યા છે. અહીંથી આ રસ્તો આમ બાબુભાઈ દેસાઈ માર્ગ તરફ જઈ રહ્યો છે. આ હવે જો હવે તમે ધ્યાનથી જોજો મિત્રો, બહુ આહલાદક વસ્તુ છે. આના માટે હું સ્પેશિયલ આખો દિવસ મેં બગાડ્યો, કારણ કે મારો ફંક્શન તો 10 થી 12 2 વાગે પતી ગયું હતું, પણ પછી 9 વાગે મારી ટ્રેન છે, એટલે આના માટે જ મેં ટ્રેન લેટ કરી હતી. એટલે હવે જુઓ તમે, અંડરગ્રાઉન્ડ ટનલમાં આપણે પાસ થઈ રહ્યા છે. આ એન્ટ્રી અહીંયા આગળ 60ની સ્પીડથી વધારે ગાડી ચલાવવાની નથી, નહીં તો મેમો આવી જાય છે. જો હા, આપણે અંદર ટનલની અંદર દરિયાની અંદર જઈ રહ્યા છે. જોઈ લો, આ ચાલુ થઈ ગયું આપણે. કાર લેન, ઇમરજન્સી બસ લેન, 3 લાઇન છે અને વચ્ચે એક થોડો રસ્તો રાખેલો છે. તમે જોઈ શકો છો ગાડી આપણી 60ની નીચે જ છે સ્પીડ. અંડર ટનલ દરિયાની અંદર આપણે જઈ રહ્યા છીએ. જો કેવો નજારો લાગે છે, લાઇટિંગ બાઇટિંગ એકદમ ઝકાસ. આ નરેન્દ્ર મોદીની દેણ છે, બીજેપી. અને આજે બી અહીંયા મહારાષ્ટ્રમાં બીજેપી લગભગ અત્યાર સુધી મેં સમાચાર જોયા તો 224+ હતી, અને આપણે ગુજરાતમાં વાવની સીટ પણ બીજેપી જીતી ગઈ છે. તો આ ભાજપ સરકારને આભારી છે. અહીંનો વિકાસ તમે જોઈ શકો છો, ઉડીને આંખે વળગે એવો વિકાસ છે. આ દરિયાની અંદર આપણે ગાડી ચલાવી રહ્યા છીએ, દરિયાની અંદર. બાકી દરિયાની અંદર ગાડી ચાલે નહીં, બરાબર. પણ આ જુઓ તમે, કેટલી અકલ્પનીય અને એકદમ સરસ બનાવ્યું છે. હવા ઉજાસ બી એકદમ કમ્પ્લીટ છે, કોઈ જ તકલીફ નથી. રસ્તામાં તમે જુઓ તો કોઈ જાતનું એ નથી લાગતું. મારો અત્યારે જો હાથ એકદમ પવન સરસ આવી રહ્યો છે. આ લગભગ 5 કિલોમીટરનો રસ્તો છે. પ્રથમવાર મેં અમિતાભ બચ્ચનનો વિડીયો આમાં જોયો હતો, ત્યાર પછી મને ઈચ્છા થઈ કે ભાઈ આપણે બી કોઈ દાડા જોવા જઈશું. તો લગભગ જ્યારે મેં ક્લીન ઇન્ડિયાની ટિકિટ કરાવી હતી ત્યારે મેં નક્કી કર્યું હતું કે ભાઈ કોસ્ટલ રોડ તો મારે જોવા જવું જ પડશે. એટલે હું સ્પેશિયલ ટેક્સી કરાવી અને કોસ્ટલ રોડના જોવા માટે અંદર પાસ થવા માટે હું આવ્યો છું આજે. અને આપ જોઈ શકો છો કેટલું સરસ અને કેટલું સુંદર લાગે છે. જો લાઇટિંગ હું તમને નજીકથી બતાવું. જો 1, 2 અને 3 લેન છે, બરાબર. જો 60ની ઉપર ગાડી જવા દેવાની નથી, 60ની નીચે જ ચલાવવાની ગાડી. નહીં તો 1500નો મેમો આવે છે એવું આ ભાઈ કહે છે. 2 વાર તો એ ભાઈએ મેમો ભર્યા બી છે 1500 રૂપિયાના. એટલે જોઈ લો તમે, જ્યાં સુધી ટનલ પતે નહીં ત્યાં સુધી મારો વિડીયો ચાલુ જ રહેશે. હું વિડીયો બંધ નહીં કરું, કદાચ બોલવાનું બંધ કરી દઈશ થોડું ઘણું, કારણ કે આખો દિવસ ફરીને થાકી ગયો છે. મોટા ભાગે આજે હું મેટ્રોમાં જ ફર્યો છું. મેટ્રો, લોકલ ટ્રેનમાં જ ફર્યો છું. હમણાં જ હું ખાલી 4 વ્હીલરમાં બેઠો છું. આખો દાડો મેં મેટ્રોમાં જ પાસ કર્યો છે, કારણ કે અહીંયાની મેટ્રોમાં મેં બધી જાતની મેટ્રો, અંડરગ્રાઉન્ડ મેટ્રો બી જોઈ મેં. એનો વિડીયો બી હું તમને આપને અપલોડ કરીશું. અત્યારે નેટ એટલું બધું એટલે નથી, બધા વિડીયો બનાવી લીધા મેં. પછી ઘરે જઈ અને મારા વાઈફાઈથી બધા વિડીયો હું અપલોડ કરીશ વ્યવસ્થિત, જેથી કોઈને બોમ્બે આવવું હોય તો એમને ખબર પડે કે ભાઈ આપણે શું કરવું, ક્યાં ક્યાં જવું, કયા વિસ્તારમાં શું જેવા જેવું છે, બરાબર. હું માનો ત્યાં સુધી બોમ્બે આવો તો મોટા ભાગે તમે જો મેટ્રોમાં મુસાફરી કરશો તો તમને બહુ સારી રાહત રહેશે. આવું તમારે કંઈ જોવું હોય તો કાર કરી લેવાની એના માટે. બાકી આમ મેટ્રોમાં મજા આવે તમને, કારણ કે હું મેટ્રોમાં આજે ફર્યો એકદમ શાંત. લોકલ ટ્રેનમાં વધારે ગીર્દી હતી, ટ્રામેમાં, પણ મેટ્રોમાં બહુ ઓછી ગીર્દી હતી. એટલે મેટ્રોમાં ફરવાનું, મેટ્રોમાં મજા આવે, બરાબર. મેટ્રો જેવી મજા નથી. મેં આજે બધી મેટ્રો ફરી, 4 જાતની મેટ્રો જોઈ મેં આજે. અને આ 5મી આ અંડર ટનલ જે દરિયાની અંદર જે રસ્તો બનાવે છે એ તમે જોઈ શકો છો. કેટલો સરસ, સુંદર અને એકદમ આમ મનને લુભાવણો કરે એવો છે. કારણ કે આ તો એક સપનું જ કહેવાય. આ જો ભાઈ, હવે આ તો કેટલા ટાઈમથી હું વિચારતો હતો તો આજે આવ્યો છું. હવે ફરી કોઈને આવવું હોય તો એમની એ ક્યારે આવવું છે પ્લાન બનાવી શકે છે. પણ અહીંયા આગળ આવો તો બને તો લગભગ સાંજના ટાઈમે આવો તો સારું છે, અથવા સવારે આવો તો સારું છે. બપોરે અહીંયા આગળ આવવાનું ટાળવાનું, કારણ કે સાંજે સવારે પબ્લિક વધારે હોય છે અને મજા આવે છે તમને. જો લેન્ડ ડ્રાઈવ, સેફ ડ્રાઈવ. લગભગ હવે થોડું અંતર બાકી છે. કેટલા કિલોમીટર થયું, હજુ ચાલુ જ છે. હવે લગભગ પતવા આવ્યું છે. થોડું આગળ જાય એટલે ખબર પડે. આ લગભગ વિડીયો 4 મિનિટ ને 35-36 સેકન્ડ થઈ ગયો છે. અહીંયા આગળ આપણે હવે બહાર નીકળી ગયા છે. એક્ઝેક્ટ હું માનો ત્યાં સુધી 5 મિનિટ થઈ, એટલે લગભગ 5 કિલોમીટર રસ્તો છે.
ટનલ એન્ડ 300 મીટર. આ 5 મિનિટ આપણી પૂરી થઈ એટલે એક્ઝેક્ટ 5 કિલોમીટરની ઉપરનો રસ્તો છે. આપ જોઈ શકો છો આપણે એની બહાર આવી ગયા. હવે જતાં આપણે પેલી બાજુ જતાં ઉપર જ જવાનું, ઉપર જ જાને ગાડી રિટર્ન મેં ને સાહેબ. હા, હવે જતાં આપણે પેલી બાજુ જઈશું એટલે દરિયો તમને બતાવીશું. બરાબર. આ વિડીયો લાંબો થઈ ગયો છે એટલે આને અહીંયા આગળ હું પૂરો કરું છું. આભાર. અસ્તુ.